બધાને ન્યાય મળે એવો પ્રયત્ન કરીએ છીએ ભાઈ. વનમંડળી રચેલી છે, વનમંડળીના પ્રમુખ બીજું તમે જ છો ને ભાઈ. અને FRC સમિતિ પણ છે. મુજબ તમે જેને મળવા આપે સરકાર નથી કે એની જમીન બી હાલતી હતી એમને. એની જમીન આપેલી હશે અને સાથે આલી એમ જમીન કોઈ આપી શકતી નથી. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર આપેલો ભાઈ કયો છે પેલો પુત્ર એની જમીન બી આપી કોણ સરકાર? જે સરકાર જેને ભારત સરકાર કોણ છે? એ પુરવાર જે 9/61 ના દિવસે વિશ્વની પ્રસિદ્ધિમાં છે. ઓનરેબલ ઇન્ડિયા ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર નામ સાથે ડિક્લેરેશન છે. તમારા પ્રશ્નોના જવાબ આપી હિસાબ જ નથી ને. સરકાર કોણ છે? હિસાબ હોય, સરકાર જે ના હોય હિસાબ હું તો અહીં જ રહેવાનો ગામે અહીં જ રહેવાનો કોઈ માથાકૂટ કરવા જેવું નહીં ખાલી વાત નિરાકરણ કરી દેજો બરાબર હાલ કરવાનું છે નિરાકરણ હાલ કરવાનું ભાઈ પ્રશ્ન લાંબો થાય લાંબો ન થાય. નાના પૂછો એકલો જ નહીં અમારું ગામ નહીં બીજું નાના બીજું ગામ નહીં નાના બધી જગ્યાએ એના નથી અમારા બીજા માણસો નહીં અરે બીજા માણસ તો એના નાનું આટલી જમ એ થોડો કોઈ આટલી જમ નાના અરે પ્રમુખ શું નથી ચાલતું. આટલી જમીન હે ને કોઈ એકલો જ નહીં આખા ગામની જમીન માલિક નથી એક માણસ નહીં જમીન ફાળવાની છે મારી તાકાત તમે બધા ખેડૂતોનું હાલી નાખો. ઓહો તમારા પાસે જમીન છે અમારી વાત કરો કઈ પૂછાઈ ગયો છે તારી સાચી વાત કરો તમે. તમે ખોટી વાત કરી રહ્યા છો. એટલે તમે દસ્તાવેજને માનતા જ નથી. તમે દસ્તાવેજને માનતા જ નથી. દસ્તાવેજ તમે હાલી ચાલે સરકારને નથી માનતા તમે. સરકારને માનો કે નથી માનતા તમે. કોર્ટને માનો કે નથી માનતા. માને કેમ ના માને? સરકારને માનવું. સરકારને માને કે નથી માનતા. દસ્તાવેજને માને કે નથી માનતા. પડે કેમ ના માને? દસ્તાવેજથી શાંતિથી ખુલાસો કરો ને ચાલે છે ને. સરકાર એક વ્યક્તિ બોલો ને એક